હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ. શું કહેવાય, સ્વાગત છે મારા નવા વિડીયોમાં. જો એ ચા બની રહી છે અને અહીંયા ટિફિન બની રહ્યું છે. ટિફિનમાં છે એકલા મગ. हम लोग ऐसा ही खाते हैं. કેવું બરાબર ને? તો ગેસ દિવસની શરૂઆત થઈ ગઈ છે. આપણે તૈયાર થઈ ગયા છીએ. ચા આપણી બની રહી છે, જોડે જોડે ટિફિન પણ બની રહ્યું છે. તો બસ આ સિચ્યુએશન છે હાલની. યશભાઈ બ્રશ કરી રહ્યા છે. ચલો તો ફટાફટ ચા બનાવીને પી લઈએ. સો ગાઈસ, તો આપણે અહીં ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. મમરા, ચા, ખાખરા, ચવાણું આવું બધું છે અત્યારે. મસ્ત દમ દબાઈ દઈએ. પછી બધું ફટાફટ ચા નાસ્તો કરીએ અને જઈએ ફટાફટ. સો ગાઈસ, તો અહીંયા દીવાબત્તી કરવા બેસી ગયા છીએ. ભગવાનને આરતી પૂજા સેવા કરીએ અને બેસીએ ધ્યાનમાં થોડું. પછી સો ગાઈસ, તો હવે નીકળી પડ્યા છીએ ઓફિસ જવા માટે. 9 વાગી ગયા છે અને બસ તો જઈએ ફટાફટ. બાકી જો બહુ કંટાળો આવી રહ્યો છે. इधर भागा है, उधर भागा है, ऐसी हालत है हमारी. दौड़ दौड़ करवाना है सुबह से लेकर शाम तक, शाम से लेकर रात तक, रात से लेकर सुबह तक. आ जाओ, देख हो जाए. કેવો ઊંઘ્યો છે પાગળ પેલું. જલસા ને બાકી આનું કોઈ ચિંતા ખરી? કોઈ પકડવા આવે એવી? જલસાથી ઊંઘ્યો છે ગાડીને છે. એ ઠંડો ઠંડો પવન આવે. જો चलो ये कैसी बात ले तो बाइक देखा. चलो करिए હવે ફટાફટ. ગાઈસ, તો આપણે પહોંચી ગયા અને ફ્રેશ અપ થઈ ગયા છીએ. અને હાલ ગરમીની જ વાત ચાલતી હતી. ગરમી કેવી પડે છે, ભયંકર લેવલની પડે જ છે. હાલત ખરાબ થઈ જાય છે ભાઈ. બસ તો ચલો હવે રજાનું કંઈક કરાવીએ. કારણ કે હવે મેં બોલી દીધી બુધ ને ગુરુ જે હવે ચેન્જ કરવાની છે શુક્ર અને શનિ માટે. તો એ કરીએ. ચલો ગાઈસ, તો નીકળીએ હવે બ્લોગ. चलो गाइस, यस भाई क्या है बड़ी बढ़िया मंडप बांधे दे रहे थे. निकल गया नहीं आएगा. चलो तो वेट तो करिए. घरे भी मेहमान आया है तो એની બી તૈયારી છે. કે જ્વેલર્સ અહીં ભાઈ ન્યૂ ઓપનિંગ થઈ રહ્યું છે કે જ્વેલર્સ. તો તૈયારી ચાલી રહી છે. એના મંડપ બંધાઈ ગયા છે. બહુ મોટો બંધ બનાવ્યો છે.
એ આપણું ઓફિસ. સો ગાઈસ તો આવી ગયા છીએ ઘરે. ફ્રેશ અપ થઈ ગયા, માઇન્ડ ફ્રેશ કરી દીધું અને ઘરે આવી ગયા છે મહેમાન. તો બહાર તો શોટ નહીં લઈ શકું અત્યારે, રૂમમાં બેઠો બેઠો એ શોટ લઈ લઉં અત્યારે. બસ તો ઘરે આવી ગયા છીએ અને હવે જમી લઈએ. મહેમાન જમવા બેઠા જમી રહે એટલે કે આપણે જમી લઈએ. પછી જવાનું છે એક મિત્રના ઘરે, ત્યાં સુંદરકાંડ છે તો ત્યાં બી જવાનું છે. તો ત્યાં જઈએ અને બીજું શું કરીએ, દર્શન તો કરવા જવું પડશે. ત્યાં મિત્રે ખાસ ઇન્વિટેશન આપ્યું છે. બધા જઈએ કે નહીં જઈએ ખબર નથી, પણ મારે તો જવું જ પડશે. તો બસ જોઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ. આપણો વારો તો આવી ગયો છે. એ શાક સબ્જી પૂરી. વોટ ઇઝ ધીસ? ઓહો, પનીર ટીકા મસાલા, લબાબદાર પનીર ટીકા, કાલા જામ. લાળ ટપકી જાય ગાઈસ. આપણે ધોની આઉટ થઈ જાય. તો ગાઈસ આપણે જમી રહ્યા છીએ. એક છેલ્લું બાકી છે, કાલા જામ. બરાબર, તો એને ખાઈએ. તો ગાઈસ હવે જઈ રહ્યા છીએ સુંદરકાંડમાં મિત્રોના ત્યાં. તો તમે બી મળી ગયા મિત્રોને, દાદાના દર્શન બર્શન કરાવીએ. ચલો તો જઈએ ફટાફટ. 2 વખત ફોન આવી ગયો એનો, જલ્દી આવી. એને બહુ ઉતાવળ આવી ગઈ, ખબર નહીં કે. ચલો ભાગીએ આપણે. તો ગાઈસ આવી ગયા છીએ. હવે બ્લોગ ચાલુ છે સુંદરકાંડ. હવે બંધ ઘર ત્યાં છે. સો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ઘરે. દાદાના મસ્ત સુંદર કાંડ કરીને. વચ્ચે વરસાદનું થોડું એવું વાતાવરણ મળી ગયું હતું, પણ દાદાએ લાજ રાખી કે પડ્યો નહીં. 4-5 છાંટ આવી બંધ થઈ ગયા તો સારું કહેવાય. નકર તો બધું દોડ કરી નાખો, બધું પ્રોગ્રામ બગાડાવો. અને કંઈ વાંધો નહીં, બાકી દાદા ખરેખર લાગે ખૂબ સારું કહેવાય. સો ગાઈસ તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. ગાઈસ એક વાત કહું, આ ટ્રેજરી થઈ જાય કે મેં જે લીવ મૂકી હતી કંપનીમાં, એકચ્યુઅલી મૂકેલી બુધ ગુરુની, કારણ કે પહેલે એવું હતું કે બુધ ગુરુનું છે, પણ પાછળથી ગઈકાલ ચેન્જ થઈ કે શુક્ર શનિ રાખતું છે. તો આજે હું લીવ કેન્સલ કરવા આવ્યો, લીવ કેન્સલ જ ના થાય. ત્યાં જે અડધો દિવસમાં જ જતો રહ્યો. કેન્સલ કરો પાછું થાય, કેન્સલ કરો પાછું આવો, કેન્સલ કરો પાછું આવો. જબ્બર મજા યાદ આવી. બસ દાડો આજે આમાં કાઢેલો. ફાઇનલી લીવ કેન્સલ તો થઈ ગઈ છે. પછી જોઈએ શું થાય છે. કાલ જઈને ફરતી કાલની શુક્રવારની નાખવી પડશે. ઠીક છે, બસ તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ આવતીકાલે એક નવી વાત સાથે, નવી કિસ્સા સાથે. ત્યાં સુધી બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
લેટ્સ રોક. સબસ્ક્રાઈબ કરना ભૂલતા.